ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પીએસઆઈ અને એલઆરડીની 13,591 જગ્યાઓ પર ટેકનોલોજી આધારિત પારદર્શક ભરતી પ્રક્રિયા શરૂ છે, તો બીજી તરફ આરએફઆઈડી ચિપ સહિત બાયોમેટ્રિક વેરિફિકેશન, સીસીટીવી સર્વેલન્સ અને જરૂરી માપણીથી ઝીરો એરર ટાર્ગેટ નક્કી છે। 22થી લઈને 29 જાન્યુઆરી દરમિયાન 1.83 લાખ ઉમેદવારો બોલાવવામાં આવ્યા અને જેમાંથી 50,383 જેટલા ઉમેદવારોએ શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયા છે। असंतोष धरावता उम्मीदवारों माटे स्थल पर ज अपील बोर्डनी व्यवस्था पण करवामां आवी छे। समग्र प्रक्रियानुं रियल टाइम मॉनिटरिंग पण करवामां आवी रह्युं छे। जेना 15 જેટલી જગ્યાએ એ અલગ અલગ જુદી જુદી જગ્યાએ લોકોની ભરતીની પ્રક્રિયા અત્યારે ચાલુ છે। ભરતી દરમિયાન પોલીસ ફિઝિકલ એન્ડ્યોરન્સ ટેસ્ટ અને ફિઝિકલ સ્ટેન્ડર્ડ ટેસ્ટ એટલે બંને કામગીરી કરવામાં આવી રહેલા છે અને એ દરમિયાન દરેક તબક્કાએ વધુમાં વધુ ટેકનોલોજી વાપરીને પારદર્શક રીતે ભરતી થાય એટલા માટે ગુજરાત પોલીસ ભરતી બોર્ડનો પ્રયાસ છે અને ઝીરો એરર અમે ટાર્ગેટ રાખીને દરેક સેન્ટરમાં સીસીટીવી મોનિટરિંગ પણ કરવામાં આવી રહેલા છે અને તમામ પ્રક્રિયા ગુજરાત પોલીસ ભરતી બોર્ડનો કંટ્રોલ રૂમમાં લાઈવ મોનિટરિંગ પણ કરવામાં આવી રહેલા છે।